હેલો એવરીવન, તમારું સ્વાગત છે મારી ચેનલ ફન વિથ લર્નમાં. તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. આજે આપણે ખૂબ જ સ્વાદિષ્ટ ફળોની દુનિયામાં જશું. તો ચાલો આપણે જઈએ ફળોની દુનિયામાં. આ ફળનું નામ છે કેરી. કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. આ છે ડ્રેગન ફ્રૂટ. ડ્રેગન ફ્રૂટ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, જેનાથી આપણા શરીરમાં લોહીની ઉણપ ઓછી થાય છે. આ છે લાલ લાલ સ્ટ્રોબેરી, રસથી ભરેલી સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરીમાંથી આપણને વિટામિન સી, વિટામિન એ અને વિટામિન કે વધારે પ્રમાણમાં મળે છે. આ ફ્રૂટનું નામ છે દ્રાક્ષ, જેમાંથી આપણને ભરપૂર પ્રમાણમાં વિટામિન સી મળે છે. કીવી ફ્રૂટ ખાવાથી આપણને વિટામિન B9 વધારે પ્રમાણમાં મળે છે. કીવી ફ્રૂટ ખૂબ જ રસદાર અને સ્વાદિષ્ટ ફળોમાંનું એક છે. આ છે અનાનસ. અનાનસ એ માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ પૌષ્ટિકતાથી ભરપૂર ફળ છે. અનાનસમાંથી વિટામિન સી, વિટામિન B6, વિટામિન B1, B9 અને વિટામિન એ એવા ઘણા બધા વિટામિન્સ મળે છે. આ ફળ છે કેળા. કેળામાંથી આપણને પોટેશિયમ, ફાઈબર અને કેલ્શિયમ મળે છે.
દરરોજનું એક કેળું ખાવું શરીર માટે ખૂબ જ સારું છે. આ છે તરબૂચ. તરબૂચ ઉનાળામાં મળતું ફળ છે, કારણ કે એમાં 95% પાણી રહેલું છે, જે આપણા શરીરને ડિહાઇડ્રેશનથી દૂર રાખે છે. માટે ઉનાળામાં તરબૂચ જરૂરથી ખાવું જોઈએ. આ છે ખટ્ટું ખટ્ટું લીંબુ. લીંબુમાં મુખ્ય સ્ત્રોત વિટામિન સી નો રહેલો છે. દરરોજ ગરમ પાણીમાં લીંબુ પીવાથી શરીરમાં પાચન શક્તિ સુધરે છે. આ છે એવોકાડો ફ્રૂટ. એવોકાડો ફ્રૂટમાંથી પોટેશિયમ અને ફાઈબર મળે છે, જેને આપણે સવારે નાસ્તામાં ટોસ્ટ સાથે, સલાડ સાથે અથવા તેની સ્મૂધી બનાવીને પી શકીએ. આ છે ડ્રાય ફ્રૂટ્સ. ડ્રાય ફ્રૂટ આપણા સ્વાસ્થ્ય માટે એક પરફેક્ટ પાવર પેક કહી શકીએ. બદામ, કાજુ, અખરોટ, ખજૂર, અંજીર, પિસ્તા આ બધા ડ્રાય ફ્રૂટને રોજ ખાવા જોઈએ, જેનાથી આપણું પાચન તંત્ર ખૂબ જ સારું રહે.